નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ મહારાષ્ટ્રમાં EPS 90 પેન્શન ધારકોની તમામ રાજ્યોના જે હોદ્દેદારો છે કે જેઓ EPS 95 પેન્શન ધારકોના યુનિયનના લીડર છે તેવા તમામ રાજ્યોના લીડરોની એક બેઠક મહારાષ્ટ્રમાં EPS 95 પેન્શન ધારકોની વિવિધ માંગણીઓને લઈ અને સરકાર સમક્ષ જે છે તે એજન્ડા તૈયાર કરવા માટે મળી હતી. આ બેઠક મિત્રો ગતરોજ જે છે તે મિત્રો સમાપ્ત થઈ છે અને મિત્રો 7,500 રૂપિયા મિનિમમ પેન્શન એટલે કે લઘુત્તમ પેન્શન અને DA સાથે મેડિકલનો જે છે તે મિત્રો લાભ સરકાર દ્વારા આપવામાં આવે તેવો આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. અને કઈ માંગણીઓ મિત્રો આ બેઠકમાં ઓલ ઇન્ડિયા જે છે તે EPS 95 પેન્શન ધારક યુનિયનના કર્મચારી ગણ અને તેમના હોદ્દેદારો દ્વારા લેવામાં આવે છે તે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીશું. વિડીયોમાં એ પણ જાણીશું કે મિત્રો EPS 95 પેન્શન ધારકો કે જેમનું સંખ્યાબળ 78 લાખ કરતાં વધારે છે અને રાજ્ય સરકારોના જે યુનિયનોના લીડર છે તેમની આ બેઠક મહારાષ્ટ્રમાં યોજાઈ હતી. તેમાં મિત્રો સરકારી કર્મચારીઓની સમકક્ષ આ કર્મચારીઓને શું લાભ મળશે તેનો ફાયદો જે છે તે લેવાની અને શું મિત્રો સરકાર સમક્ષ માંગણીઓ મૂકવાની છે તેનો એજન્ડા શું તૈયાર કરવાનો તેની ચર્ચાઓ આ બેઠકમાં થઈ હતી. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ બેઠકો પર ચર્ચા થઈ હતી બેઠકમાં. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો EPS 95 પેન્શનરોની બેઠક સમાપ્ત થઈ છે. 7,500 રૂપિયા પેન્શન પ્લસ DA ને લઈને બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય. તો મિત્રો નમસ્કાર. EPS 95 પેન્શન કર્મચારી કલ્યાણ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક આજે ભોપાલમાં યોજાઈ હતી. રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ શ્રી ભીમરાવ ડોંગરેની અધ્યક્ષતામાં આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી PN પાંડે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મધ્યપ્રદેશ એકમના પ્રમુખ ચંદ્રશેખર પરસાઈએ કર્યું હતું. કોશિયારી સમિતિના અહેવાલમાંથી મુખ્ય માંગણીઓ પહેલી માંગણીઓ મિત્રો આ EPS 95 પેન્શન ધારકોની છે. તેમાં પેન્શનમાં વધારો. સમિતિએ ભલામણ કરી છે કે EPF પેન્શન ધારકોને મોંઘવારી ભથ્થા સાથે ₹3,000નું માસિક પેન્શન મળે. હાલમાં તમામ EPS પેન્શન ધારકોને ₹1,000નું લઘુત્તમ માસિક પેન્શન મળે છે, જેમાં વધારો કરી 2,000નો અને 3,000 રૂપિયા માસિક પેન્શન લઘુત્તમ મેળવવા માટેની પહેલો મિત્રો વધારો કરવાની માંગ છે. બીજું છે તબીબી સુવિધાઓ. પેન્શનરોને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત તબીબી સુવિધાઓ પ્રદાન કરવી જોઈએ. અને ત્રીજું છે ઉચ્ચ પેન્શન અરજીઓ. કેન્દ્ર સરકારે ઉચ્ચ પેન્શન અરજીઓ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી વધુ પેન્શનરોને લાભ મળી શકે. પાસ કરેલ ઠરાવ અને ભાવિ કાર્યક્રમો. બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કોશિયારી સમિતિના અહેવાલની ભલામણોને લાગુ કરવા અને અન્ય માંગણીઓ પૂર્ણ કરવા માટે જે છે તે કેન્દ્ર સરકારને 4 મહિનાનો સમય આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો નિયત સમયમાં આ માંગણીઓ નહીં સંતોષાય તો ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્મચારીઓ માટે જાગૃતિ. તો વર્તમાન કર્મચારીઓ EPF પેન્શન લાભો અંગે જાગૃતિ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલનો હેતુ તેમના પેન્શન અધિકારો અને હક વિશે સમયસર અને સચોટ માહિતી પ્રદાન કરવાનો છે. કી સ્પીકર્સ તરફથી આંતરદૃષ્ટિ. કેટલાક અગ્રણી વક્તાઓએ તેમના મંતવ્યો શેર કર્યા અને સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી. આ વક્તાઓમાં હેમંત કપૂર, અજય શ્રીવાસ્તવ, અનિલ બાજપેયી, AK નિગમ, PK પરિહાર, શ્યામ સુંદર શર્મા, શ્રીમતી સંજના વિછારિયા, મહેશ ચંદ્ર ઉપાધ્યાય, મહેશ માલચવિયા, JP ગોર અને પુંડલિક પાંડે હાજર રહ્યા હતા. ભાવિ યોજનાઓ અંગે પહેલ. સભાને સંબોધતા શ્રી ભીમરાવ ડોંગરે વિવિધ સંગઠનાત્મક પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. ચંદ્રશેખર પરસાઈએ સંસ્થાની પ્રવૃત્તિને વધુ અસરકારક અને પેન્શનરો માટે લાભદાયી બનાવવા માટે નવા પગલાઓ પર ભાર મૂકતા ભાવિ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આભારનો મત. ગજેન્દ્ર કોઠારીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરીને સભાનું આયોજન કર્યું હતું. તેમણે મિટિંગમાં સફળતામાં તેમના યોગદાન માટે દરેકનો આભાર માન્યો અને સંસ્થાના ભાવિ પ્રયાસોમાં સતત સહયોગની વાત કરી હતી. મિત્રો, આશા રાખીશું કે કર્મચારીઓ માટે EPS 95 પેન્શનરોનું જે માંગ છે તે સરકાર જલ્દીથી સ્વીકારે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.